નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે આપણી શાળામાં આવેલ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ એટલે કે એસપીસી કાર્ડ જે અજમાયશી ધોરણે ફાઉન્ડેશનલ સ્ટેજ માટે એટલે કે બાલવાટિકા ધોરણ 1 અને 2 માટે જે પ્રગતિ કાર્ડ આવ્યા છે તે કઈ રીતે ભરવું તેનો નમૂના સાથે વાત કરીએ। મિત્રો, આ વિડીયો આખો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આગળ અમે દરેક પેજના ભરેલા નમૂના અહીં રજૂ કરીએ છીએ। મિત્રો, અમારો આ વિડીયો માત્ર ને માત્ર શિક્ષક મિત્રોને માર્ગદર્શન મળી રહે તે માટેનો છે। કોઈ ઓફિશિયલી આમાં માહિતી નહીં, પરંતુ તમારે કઈ રીતે ભરવું પ્રગતિ કાર્ડ અને કઈ રીતે કાર્ય સરળ બને, બાળકોને કઈ રીતે માર્ગદર્શન આપી શકાય તેવા હેતુથી બનાવવામાં આવ્યો છે। તો સંપૂર્ણ વિડીયો જોઈ અને તમારી શાળાનું પણ જે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ છે એ તમે સરળતાથી ભરી શકો તે માટે થઈને આજે આ વિડીયોના માધ્યમથી મળી રહ્યા છીએ। સૌપ્રથમ તો આજે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ છે તેમાં શિક્ષકોએ ધ્યાનમાં રાખવાની બાબતો આમ તો આપ સૌ સુધી શિક્ષક માર્ગદર્શિકા પહોંચી ચૂકી છે અને તેમાં આ તમામ બાબતો આવરી લેવામાં પણ આવી છે કે ફાઉન્ડેશનલ સ્ટેજમાં મૂલ્યાંકન બધાની ભાગીદારીથી તેમજ અને સંકલિત રીતે કરવાનું હોય છે। જેમ કે અધ્યેતાઓ દ્વારા થતું સ્વમૂલ્યાંકન એટલે કે વિદ્યાર્થીઓ પોતાનું મૂલ્યાંકન જાતે કરે, તેના સાથે ભણતા વિદ્યાર્થીઓ દ્વારા થતું સહાધ્યાયી મૂલ્યાંકન અને શિક્ષકના મૂલ્યાંકન જેટલું જ મહત્વપૂર્ણ રહેશે। મૂલ્યાંકનમાં માતા પિતા કે વાલીના પ્રતિભાવોનો પણ સમાવેશ થાય છે। યાદ રાખો કે વિદ્યાર્થીના મૂલ્યાંકન કરતાં શિક્ષક દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિના મૂલ્યાંકન પર વધારે ભાર મૂકવાનો છે। આ માર્ગદર્શિકામાં કાર્ડનું દરેક પેજ આપેલું છે, જે તમારી પાસે શિક્ષક માર્ગદર્શિકા છે તેમાં પણ જોઈ શકો છો, પણ અમુક શબ્દો એવી રીતે ગોઠવેલા છે કે શું કઈ રીતે કામ કરવું તે તમને ના સમજાય, તો એના માટે થઈને અમે દરેક પેજના અહીં ભરેલા નમૂના સાથે વિડીયો બનાવેલો જ છે। મિત્રો, એસપીસી કાર્ડ કેવી રીતે ભરવું, શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ કે એસપીસી કાર્ડ બાળકે મેળવેલ વિવિધ ક્ષમતાઓનો અહેવાલ આપે છે, જે માત્ર શૈક્ષણિક જ નથી પરંતુ શિક્ષક, વિદ્યાર્થી અને તેના સહાધ્યાયી સાથે સાથે માતા પિતાની ભાગીદારી અને સરસાના આધારે બાળકે મેળવેલ સિદ્ધિ અને સુધારાનો અવકાશ દર્શાવે છે। અહીં ખાસ નોંધ કરવામાં આવેલી છે કે વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી જે છે તે બાલવાટિકા માટે શિક્ષક વિદ્યાર્થીને પૂછીને ભરી શકશે, પરંતુ જ્યારે ધોરણ 1 અને 2માં શિક્ષકની મદદથી વિદ્યાર્થી જાતે ભરે તે ઈચ્છનીય છે। એટલે બને ત્યાં સુધી બાળકો પાસે જે છે એ વ્યક્તિગત માહિતી છે એ તેમની સાથે ભરાવાની રહેશે। જેમ કે આપણે જોઈએ તો અહીં જે ભાગ એ કરીને આપેલું છે મારા વિશે, અહીં બાળક પોતાનું નામ, ગામ, જન્મ, મિત્રનું નામ, એને ગમતો રંગ, વાનગીઓ, રમતો, પ્રાણીઓ, એને ગમતી વસ્તુ, પછી પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર। મિત્રો, પ્રથમ સત્ર પૂરું થઈ ગયું અને દ્વિતીય સત્રના પણ ઘણો બધો સમય વીતી ચૂક્યા બાદ આપણી સુધી આ કાર્ડ પહોંચ્યા છે, ત્યારે આપણે બને ત્યાં સુધી પ્રથમ સત્રનું કામ ઝડપથી પૂરું કરશું। તો આ તમામ વિગતો વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપી અને વિદ્યાર્થી પાસે જાતે પુરાવાની રહેશે। અહીં એની સૂચના આપેલી છે કે બાળકને પોતાની જાતની વિસ્તૃત સમજ આપે છે, તેમાં બાળકનું નામ, ગામ, જન્મ તારીખ, પોતાના મિત્રોનું નામ, મનગમતા રંગ, વાનગી, રમત અને પ્રાણી વગેરે બાબતો સમાવેશ થાય છે। શિક્ષકે શું કરવું, તો કે શિક્ષકે આ વિભાગમાં બાળકોને પ્રોત્સાહિત કરી વિચારવા માટે પ્રેરિત કરવા, બાળકના ગમા અણગમા સંબંધિત ઉદાહરણ આપવા, એટલે કે કઈ વસ્તુ ગમતી કહેવાય એની સમજ આપવી। શિક્ષકે માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવાની છે। અહીં બાળક જે લખે છે તેમાં જોડણી સંબંધી ભૂલો જોવી નહીં, કારણ કે આ વિભાગનો ઉદ્દેશ ભાષાકીય સજ્જતા નથી, પરંતુ બાળક પોતાની જ ભાષામાં દ્વારા જે જાતને વ્યક્ત કરે છે તેને સ્વતંત્રતા આપવી। તો આ પેલું જે
ભાગ એ હતો મારા વિશે, એ બાળક જાતે ભરે. બાલવાટિકામાં શિક્ષક સહી ભરી શકશે. પછી આગળનું પેજ છે કે આ હું છું. અહીં બાળકનું ચિત્ર દોરવું અથવા ફોટો ચોંટાડવો. હવે ડિજિટલ યુગમાં મોબાઈલ થતાં ફોટો ચોંટાડવા માટે પણ મેળવવો મુશ્કેલ છે. ત્યારે જો બાળક ચિત્ર દોરી શકે તેમ હોય તો ચિત્ર દોરાવવું, અથવા ઓછી સંખ્યાવાળી સ્કૂલ તો ફોટામાંથી પ્રિન્ટ કાઢીને પણ લગાવડાવી શકે છે, અથવા તમારી અનુકૂળતાએ જે શક્ય હોય તે રીતે અહીં નમૂનારૂપ એક બાળકનું સ્કેચ લગાડેલો છે. તેમજ નીચે એના આ મારો પરિવાર છે, આ રીતના નીચે પણ સૂચના આપી છે કે તમારા પરિવારનું ચિત્ર દોરો અથવા તેનો ફોટો ચોંટાડો. હવે એની સૂચના કે આ વિભાગમાં બાળકને પોતાની જાત અને તેમની નજીકના વાતાવરણ પર ધ્યાન આપવાની તક આપે છે. તેમને ચિત્ર અથવા ફોટોગ્રાફ દ્વારા પોતાને કેવી રીતે જુએ છે તે પ્રસ્તુત કરવામાં મદદ મળે છે. અહીં નોંધ કે બાળક પોતાની વય કક્ષા મુજબ જે ચિત્ર દોરે છે તેને પ્રાથમિકતા આપવી, અને જો ચિત્ર દોરતા ન આવડે તો ફોટો લગાવો. બાળકોને ડ્રોઈંગ અને પેઇન્ટિંગ સામગ્રીનો ઉપયોગ કરી પોતાના અને તેમના પરિવારને દર્શાવવા કહેવું. કુટુંબના સભ્યોને દોરવા માટે ઉદાહરણ આપવા, જેમ કે દાદા દાદી અથવા માતા પિતા સાથે રમતા હોય કે જમતા હોય આવું ચિત્ર દોરો. પોતાને પૂર્ણ કરવા બાળકે જે પોતાનું ચિત્ર દોર્યું હોય તેમાં પણ આવું માર્ગદર્શન આપી શકાય કે ભાઈ આંખો આવી બનાવો, વાળ બનાવો, ચહેરો આમ બનાવો, નાક તેમ આવી રીતે બનાવો, હોઠ બનાવો. આવી રીતે શિક્ષક છે એ બાળકને માર્ગદર્શન આપી શકે. પણ વધુ સંખ્યામાં દરેક બાળકને વ્યક્તિગત જ્યારે માર્ગદર્શન આપવું ઘણા બધા શિક્ષકો માટે પણ મુશ્કેલ થઈ શકે છે. તો આવી સમસ્યામાં સહ અધ્યાયી મિત્રોનો પણ બાળક સહી સહારો લઈ શકે છે. આગળનું પેજ શિક્ષક મિત્રો માટે ખૂબ જ મહત્વનું છે. ભાગ બી, ક્ષમતા આધારિત મૂલ્યાંકન. અહીં ઘણી બધી ક્ષમતાઓ આપેલી છે જે તમારી પાસે પ્રગતિ કાર્ડ છે તેમાં 4 પેજમાં C13.3 સુધી આ ધોરણ 2નું જ્યારે અમે બતાવી રહ્યા છીએ ત્યારે આટલી ક્ષમતાઓ છે. મિત્રો આ ક્ષમતામાં આપણે કોઈ ગ્રેડ લખવાનો નથી કે કોઈ માર્કિંગ લખવાના નથી, પરંતુ આ પ્રગતિ કાર્ડમાં આપણે જે ક્ષમતાના પેજ આપેલા છે તેમાં ઝરણું, પર્વત અને આકાશ આ 3 નિશાનીઓ કરવાની છે. દરેક ક્ષમતા વાંચી તેની સામે બાળકની સિદ્ધિ મુજબ ઝરણું, પર્વત અને આકાશ આ 3 નિશાનીઓ દોરવાની છે. મિત્રો ઝરણું ક્યારે? તો કે વિદ્યાર્થીને ક્ષમતા અને તેના આધારિત નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષકની તેમજ સહાધ્યાયની વધુ પડતી મદદની જરૂર પડતી હોય ત્યારે ઝરણું આપવાનું. પર્વત છે તો કે વિદ્યાર્થીને ક્ષમતા અને તેના આધારિત જે નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષકની તેમજ સહાધ્યાયની થોડી મદદની જરૂર પડતી હોય, થોડું જાતે કરી લેતો હોય ત્યારે સહી પર્વતનું ચિહ્ન કરવાનું રહેશે. અને આકાશ વિદ્યાર્થી છે એ જાતે ક્ષમતા અને તેના આધારિત નિષ્પત્તિ સિદ્ધ કરી શકતો હોય ત્યારે તેમને આકાશનું ચિહ્ન આપવાનું રહેશે. તો દરેક જે અધ્યયન નિષ્પત્તિ લખેલી છે, જે ક્ષમતા આપેલી છે તેનું વાંચન કરી અને તેના સામે શિક્ષકે છે એ આ નિશાનીઓ કરવાની રહેશે. હવે અહીં એક વિભાગ સી આપેલો છે, શિક્ષક દ્વારા મૂલ્યાંકન. તો આ પેજ પણ દરેક શિક્ષક માટે ખૂબ જ મહત્વનું રહેશે કે શિક્ષકે સત્ર દરમિયાન નોંધાયેલી વિદ્યાર્થીની સારી બાબતો, વિદ્યાર્થીને પડકારરૂપ લાગતી બાબતો અને પડકારરૂપ લાગતી બાબતોના હકારાત્મક સુધારા માટેના સૂચનોની ટૂંકી નોંધ કરવી. અહીં મિત્રો તમને નમૂનારૂપ અમે નોંધ આપી છે કે સારી બાબતોમાં કેવું લઈ શકાય, તો કે જિજ્ઞાસા વૃત્તિ. આ ઉંમરના બાળકોમાં કેમ અને કેવી રીતે પૂછવાની ભારે ઉત્કંઠા હોય છે જે તેમના શીખવા માટે ઉત્તમ છે. ભાષા પર પકડ, તેઓ હવે વાક્યો બનાવી શકે છે અને પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરતા શીખી જાય છે. સામાજિક જોડાણ, બાળકો મિત્રો બનાવવાનું શરૂ કરે છે અને સમૂહમાં રમવાનું કે કામ કરવાનું પસંદ કરે છે. યાદશક્તિ, તેની ગ્રહણ શક્તિ તીવ્ર હોય છે. કવિતાઓ, ઘડિયા કે વાર્તાઓ તેઓ ઝડપથી યાદ રાખી શકે છે.
તો આવી સારી બાબતોમાંથી તમે અહીં તો નમૂના રૂપ અમે રજૂ કર્યું છે, તમને યોગ્ય લાગે તેનું લેખન અહીં કરી શકો છો. પડકારરૂપ બાબતોમાં એકાગ્રતાનો અભાવ, ધોરણ 2ના બાળકો લાંબા સમય એક જગ્યાએ બેસી શકતા નથી, તેમનો એટેન્શન સ્પાન ઘણો ટૂંકો હોય છે. ડિજિટલ વળગણ, મોબાઈલ અને ગેમ્સના કારણે શારીરિક પ્રવૃત્તિ અને વાંચન પ્રત્યે રુચિ ઓછી થવી એક મોટો પડકાર છે. લખવામાં આળસ, વાંચવા કરતાં લખવામાં તેમને વધુ કંટાળો આવે છે, જેના કારણે અક્ષરો ખરાબ થવાની શક્યતા રહે છે. સતામણીનો ડર, જો બીજા બાળકો સાથે તેમની સતત સરખામણી થાય તો તેમનામાં લઘુતા ગ્રંથિ આવી શકે છે. હવે સુધારાલક્ષી સૂચનો જોઈએ તો વાંચન લેખન માટે રોજ રાત્રે એક વાર્તા વાંચવાની આદત પાડો. ચિત્રવાળા પુસ્તકો વધુ વાંચો. રમતગમતનું જોઈએ તો દિવસમાં ઓછામાં ઓછી 1 કલાક મેદાન પર રમવા પ્રોત્સાહિત કરો. શિસ્ત માટે તેના નાના નાના ઘરકામ સોંપો, જેમ કે દફતર ગોઠવવું જેથી કરીને બાળકમાં જવાબદારીની ભાવના કેળવાય. અને પ્રોત્સાહન માટે ભૂલ પડે ત્યારે ખીજાવાને બદલે ફરી પ્રયત્ન કરતું કરી શકીશ કહીને આત્મવિશ્વાસ વધારો. મિત્રો, અહીં નીચે પેજમાં વાલીના પ્રતિભાવો પણ આપ્યા છે, જે સત્ર 1 અને સત્ર 2 મુજબ ભરવાના હોય છે. અહીં એ પણ તમને નમૂના રૂપ આપી દઈએ કે મારા બાળકને સામેલ અથવા તો સહભાગી થવું ગમે તો શાળામાં થતી તમામ રમતગમત અને ચિત્રકામની પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો ગમે છે. બીજું તો કે પ્રાર્થના સભામાં ગીતો ગાવા, સમૂહમાં થતા પ્રોજેક્ટ કાર્યમાં ભાગ લેવો ખૂબ ગમે છે. પછીનો મુદ્દો છે મારા બાળકને સહયોગની જરૂર છે. તો શેમાં છે? તો કે ગુજરાતી લેખનમાં જોડણીની ભૂલો સુધારવા માટે અને થોડું ઝડપથી વાંચવા માટે વધુ અભ્યાસની જરૂર પડે છે. બીજા સત્રમાં જોઈએ તો ગણિતમાં વધીવાળા, સરવાળા અને બાદબાકી સમજવા માટે ઘરે થોડું વધુ માર્ગદર્શનની જરૂર જણાય છે. વધુમાં હું એ પણ કહેવા માગું છું, કરીને વાલીની સૂચના જોઈએ તો બાળક શાળાએ જવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે, તેની એકાગ્રતા વધે તેવા પ્રયત્નો જરૂરી છે. બીજા સત્રમાં બાળકના આત્મવિશ્વાસમાં સારો સુધારો જોવા મળ્યો છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શનથી અમે સંતુષ્ટ છીએ. હવે આગળનું પેજ જોઈએ તો સ્વમૂલ્યાંકનનું છે. અહીં બાળક પાસે મને ગમતી શાળાકીય પ્રવૃત્તિઓ સત્ર 1 અને 2ની લખાવવાની છે. મને મુશ્કેલ લાગતી શાળાકીય પ્રવૃત્તિઓ અહીં ઉપર ઉદાહરણ કરીને આપેલું છે કે માટીકામ, ચિત્રકામ, રમત રમવી, રંગકામ, કઠપૂતળી બનાવવી, મોડેલ બનાવવા, આ બધી જે પ્રવૃત્તિઓ છે તેમાં બાળકનું વર્ણન અહીં કરાવવાનું છે કે મારા મિત્રો સાથે કરવી ગમતી શાળાકીય પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે એ બાળકને તેના મિત્ર સાથે કરવી ગમે છે. પછી અહીં સહાધ્યાયીનું મૂલ્યાંકન આપેલું છે. અહીં જે ઇમોજી આપ્યા છે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના, તેમાં તેના મિત્રો દ્વારા અહીં 3માંથી કોઈ પણ એક ઉપર રાઉન્ડ કરવાની સૂચના આપવાની છે આપણે, કે કાર્ય પ્રવૃત્તિ દરમિયાન અન્યને મદદ કરે છે, અન્ય વિદ્યાર્થી સાથે પ્રવૃત્તિ કરવાનું તેમજ રમવાનું પસંદ કરે છે, સહાધ્યાયીઓને જરૂર પડે ત્યારે પેન્સિલ, કલર અને વસ્તુઓ આપવામાં મદદ કરે છે કે કેમ. અહીં દરેકમાં જે યોગ્ય લાગે તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. એની સૂચના આ મુજબ છે કે આ વિભાગમાં પ્રવૃત્તિના આધારે બાળકનું તેના સહાધ્યાયી સાથે થતા જોડાણનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અવલોકન અને બાળકોની ચર્ચાના આધારે માહિતીનો પ્રતિભાવ નોંધાવો, જેમ કે વર્ગખંડમાં કરાવેલ જૂથ પ્રવૃત્તિ તેમજ રમતોના આધારે પ્રતિભાવ લેવો. પ્રવૃત્તિના આધારે નિરીક્ષણ કાર્ય પછી અથવા શિક્ષકે બાળકના સહાધ્યાયી મિત્રો સાથે ચર્ચા કર્યા પછી પ્રતિભાવની નોંધ કરવી અને 3માંથી એક ઇમોજી પર રાઉન્ડ કરવું. પ્રવૃત્તિઓ દરમિયાન બાળકોનું અવલોકન કરવું અને તમારા અવલોકનનો સાથે તેના સહાધ્યાયી બાળકોએ આપેલા જવાબોની તુલના કરવી. છેલ્લું પેજ છે વિદ્યાર્થીનો પોર્ટફોલિયો. ઘણા બધા જૂના શિક્ષકો માટે આ નવી બાબત નથી. ઘણા એસસી પત્રકો પણ તમે ભરી ચૂક્યા હશો. અહીં જે પોર્ટફોલિયો છે એ
અહીં પેજ અડધું આપણને આપેલું છે, પરંતુ આપણે છે એ આપણી શાળા પ્રવૃત્તિ દરમિયાન કે પ્રજ્ઞા પ્રવૃત્તિ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરાવતા હોઈએ તેની એક ફાઇલ શાળામાં નિભાવી રાખીએ તો તે ખૂબ જ આપણું સારું કાર્ય ગણાશે અને કોઈ પણ અધિકારી જ્યારે આવે ત્યારે પણ આપણે તે ફાઇલ રજૂ કરી શકીએ. તો મિત્રો, અહીં પોર્ટફોલિયો એ વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં કરાવવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનો સંગ્રહ છે અને તે શૈક્ષણિક સત્રના સમયગાળામાં વિદ્યાર્થીના વિવિધ કાર્યનું સંકલન છે. જે શક્ય હોય તેટલા પુરાવા સહિત સાચવવું અને આ એસપીસી કાર્ડ સાથે રજૂ કરવું. સહી અને તારીખ જે નીચે આપેલી છે તેમાં દરેક સત્રના અંતે માતા પિતા અથવા વાલી, વર્ગ શિક્ષક અને આચાર્યની સહી કરી અને તારીખ ખાસ લખવી જરૂરી છે. તો મિત્રો, આવા જ શાળા ઉપયોગી વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ પ્રજ્ઞા શિક્ષક સુધી અમારો વિડીયો પહોંચાડજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.